નમસ્કાર મિત્રો, હું રમણીક ગરવા એડવોકેટ ભુજ કચ્છ. આજે આપણે સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ વિશે આપણે ચર્ચા કરીશું. આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ખાસ કરીને એવા વ્યક્તિઓ માટે આપવામાં આવ્યો છે જે દાંપત્ય જીવનમાં પગલાં ભરે છે અને એ દાંપત્ય જીવનના પગલાઓમાં ખાસ કરીને જ્યારે અનુસૂચિત જાતિ કે જનજાતિના લોકો સાથે જ્યારે કોઈક સ્ત્રી લગ્ન કરી લીધા બાદ છૂટાછેડા મેળવે છે અને છૂટાછેડા મેળવ્યા બાદ એના જે બાળકો હોય છે એ બાળકોનું જાતિનું પ્રમાણપત્ર એના બાળકોને અનુસૂચિત જાતિ કે જનજાતિનું મળવાનું અધિકાર છે કે નથી, એના ઉપર સુપ્રીમ કોર્ટે જે આપેલો જજમેન્ટ છે એના વિશે ચર્ચા કરીશું. અત્યારે ખાસ કરીને સુપ્રીમ કોર્ટના અલગ અલગ વિષયો ઉપર સમયાંતરે જજમેન્ટો આવતા હોય છે જે તમામ ભારતભરના લોકોને અસરકારક બનતા દેખાતા જોવા મળે છે. તો આવી જ રીતે આ એક જજમેન્ટ છે જેમાં એક સવર્ણ સમાજની સ્ત્રી જેણે અનુસૂચિત જાતિ કે જનજાતિના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોય અને એ લગ્ન થઈ ગયા બાદ જો એમના કોઈ બાળકો હોય અને એ સમયગાળામાં જ્યારે એ બે વચ્ચે ફેમિલી પ્રકરણના કારણે એટલે કે છૂટાછેડા કોર્ટમાં મેળવતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો સુપ્રીમ કોર્ટના ધ્યાને આવ્યો અને સુપ્રીમ કોર્ટ પાસે આવો એક કેસ ચાલતો હતો જેમાં છૂટાછેડા લઈ લીધા બાદ એ જે બાળકો હોય છે, જે બાળકોનો જાતિનો પ્રમાણપત્ર દલિત સમાજમાંથી એના પિતાને ભાગરૂપે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મળવું જોઈએ કે ના મળવું જોઈએ એના ઉપર સુપ્રીમ કોર્ટના જજે ચુકાદો આપ્યો છે કે જ્યારે પણ કોઈ પણ સ્ત્રી અનુસૂચિત જાતિમાંથી કોઈ વ્યક્તિ જોડે લગ્ન કર્યા બાદ જો છૂટાછેડા મેળવે છે તો એ બિનદલિત સ્ત્રી પોતે જાતિનું પ્રમાણપત્ર મેળવી શકતી નથી, પરંતુ એના જે બાળકો હોય છે, જે અનુસૂચિત જાતિના કોઈ ભાઈ જોડે લગ્ન કરી લીધા બાદ એ બાળકોનો જન્મ થાય છે ત્યારે એ બાળકો અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવવાનું હકદાર બનતા હોય છે. એટલે કે આ જજમેન્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ છે એ જન્મથી એ જાતિ સાથે જોડાયેલો હોય છે, એટલે કે જન્મથી એ વ્યક્તિ એ જાતિમાં જન્મે તો એ પ્રમાણપત્ર મેળવવાનું હકદાર બને છે. પરંતુ બીજી સમાજમાં એટલે કે સવર્ણ સમાજમાં જન્મ્યા બાદ દલિત કે આદિવાસી સમાજના કોઈ વ્યક્તિ સાથે એના લગ્ન થઈ ગયા બાદ એની જાતિ બદલાતી નથી, એટલે એને જાતિનું પ્રમાણપત્ર મળવાનું હક નથી બનતું. પરંતુ જો એમના જે બાળકો જન્મે છે એને જન્મ થઈ ગયા બાદ અનુસૂચિત જાતિ કે જનજાતિનું પ્રમાણપત્ર જાતિનું મેળવવાનું હક છે. આવી રીતે આ જજમેન્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ પણ સ્ત્રી અનુસૂચિત જાતિ કે જનજાતિના લોકો સાથે લગ્ન કરી લીધા બાદ એને જાતિનું પ્રમાણપત્ર મળતો નથી, પરંતુ એમના થકી જે બાળકો પેદા થાય છે એમને જન્મથી પ્રમાણપત્ર જાતિનું આપવાનું કાયદાકીય રીતે જજમેન્ટના ભાગરૂપે આ કહેવામાં આવ્યો છે. તો આવી જ રીતે આખા ભારતભરના લોકોને સ્પર્શતા કાયદાકીય પ્રશ્નોના નિરાકરણ માટે અને અલગ અલગ સુપ્રીમ કોર્ટના જજમેન્ટો જે તમામ વર્ગના લોકોને અસરકારક રીતે દેખાતા હોય છે એવા જજમેન્ટો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જો આપ નવા છો તો મારા આવા ચેનલમાં જોડાઈ તમે લાઈક કરજો, જે થકી ફરીથી નવા કોઈ કાયદાકીય વિષય સાથે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજમેન્ટ સાથે આપણે ફરીથી નવેસરથી રૂબરૂ આ યુટ્યુબ ચેનલ મારફતે મળીશું. તો ચલો ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.